વડોદરા શહેરમાં વડોદરા સેવા સદન ખાતે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને શહેરના મુખ્ય વિશ્વામિત્રી નદીના કોતરો તથા વરસાદી કાંસો તથા ગાયબ થયેલા તળાવો, ગોચરો, ગ્રીન બેલ્ટ કોમન પ્લોટો અંગે રૂબરૂમાં સ્થળ નિરીક્ષણ કરાવી અવગત કરવા રજૂઆત કરવામાં આવી હતી। દબાણ શાખાની જે લિસ્ટ બહાર આખા મહિનાનું પાડવા છે, બધા જ કમિશનર આવ્યા, સાંસદ આવ્યા, મેયર આવ્યા, કોઈ કમિશનર અત્યાર લગીને કોઈ આવેદનપત્ર કે આખા મહિનાનું લિસ્ટ બહાર પાડવામાં નથી આવતું। પરંતુ કંઈક જગ્યા પર વડોદરા શહેરના જે નવા કમિશનર આવ્યા પછી નવું લિસ્ટ બહાર પાડવામાં આવ્યું। શું કહેશો બાપુ? ભાઈ, સાધનો વિષયની અમે ગંભીરતા એવી લઈને આવ્યા છે કે વડોદરા શહેરમાં નવા કમિશનર અરુણ મહેશ બાબુ જે આવ્યા છે એ વડોદરા માટે આશાનું કિરણ છે। વડોદરા માટે ઘણી બધી એમની પર અપેક્ષાઓ છે। તો અમે હાલ વિનોદ રાવ પછી જેટલા કમિશનરશ્રીઓ આવ્યા એ વડોદરાના વહીવટદાર કહેવાય, પણ વિનોદ રાવ જે વડોદરાના માલિક તરીકેની જે ભૂમિકા ભજવીને ગયા છે એટલે વડોદરાની પ્રજા, સંસ્કારીજનો દૂધના દાઝેલા છાશ ફૂંકીને પીવાવાળા સ્વભાવવાળા થઈ ગયા છે। અમને અરુણ મહેશ બાબુ જે દિવસથી આવ્યા છે અને ત્યારથી વિશ્વામિત્રીથી લઈ અને વડોદરાના ઘણા જગ્યાએ એ પોતે નિરીક્ષણ કરી રહ્યા છે, પણ અમને શંકા એવી છે કે અમે ચોરને મોર સાચવવા આપ્યો હોય એવા 2015 પછી જે અનુભવોનો સિલસિલો ચાલુ થયો છે કે અમારું વડોદરા શહેર સંસ્કારીજનોનું શહેર, એક મોર ખૂબ જ સુંદર પીછાવાળો અમે એમને મોર આપ્યો હતો, પણ અહીં મેવા સદનમાં બેઠેલા અમુક ચોરોએ એના પીછા ગાયબ કરી નાખ્યા। મારા વડોદરા શહેર રૂપી મોર કદરૂપો કરી નાખ્યો, વગર પીછાનો કરી નાખ્યો। માટે અમે વડોદરા શહેરનો અવાજ તરીકે હું માનનીય આદરણીય શહેર કમિશનર સાહેબને વિનંતી કરવા આવ્યો છું કે સાહેબ, નિરીક્ષણ કરવા માટે તમને અહીંના અમુક ભ્રષ્ટ અધિકારીઓ જેને વડોદરામાં માનવ સર્જિત પુલ લાવવાના જે મુખ્ય આરોપીઓ છે, એટલે તમને એમના ચશ્મા પહેરાઈ અને એમની નક્કી કરેલી જગ્યાઓ ઉપર તમને આ લોકો વિઝિટ કરવા લઈ જાય છે, પણ જે ઓરિજિનલ મગરો છે, જે ઓરિજિનલ સુવર છે, જે સત્તામાં બેઠા બેઠા જે લોકોએ અમારા કોતરો ગાયબ કરી નાખ્યા, અમારા તળાવો ગાયબ કરી નાખ્યા, અમારા ગ્રીન બેલ્ટો ગાયબ કરી નાખ્યા, અમારા કોમન પ્લોટો ગાયબ કરી નાખ્યા, અમારા વડોદરાની ઐતિહાસિક ધરોહરો ગાયબ કરી નાખી, ત્યાં સુધી એશિયાના સૌથી વધારે કાચબા મારા વડોદરા શહેરમાં હતા, એ કાચબાઓ ગાયબ કરી નાખ્યા, મારા મગરો ગાયબ થવા માંડ્યા। તો અમારી અપેક્ષા એવી છે, કારણ કે અમે તો બિન રાજકારણી વ્યક્તિ છે, પણ તમે અમારા વિશ્વાસ માટે તમે અમારી સાથે ચાલો, તમે તમારા સુરક્ષામાં અમારી સાથે ચાલો। અમે તમને બતાવવા માંગીએ છીએ કે ઓરિજિનલ જે ગાયબ કરેલી વસ્તુઓ છે, જ્યારે વિશ્વામિત્રીની અંદર પૂર આવ્યું, માનવ સર્જિત પૂર આવ્યું, ત્યાર પછી પણ કાંસો ઉપર મકાન બનવાના, દબાણ બનવાના ચાલુ છે। તો અમારે અમારા સાથે લઈ જઈને અરુણ મહેશ બાબુને સ્થળ નિરીક્ષણ કરાવવું છે, એમને બતાવવું છે કે તમે આ ભ્રષ્ટ અધિકારીઓ, અમુક ભ્રષ્ટ અધિકારીઓ તમને જે જગ્યાએ નિરીક્ષણ કરવા લઈ જાય છે એ ફિક્સ ગેમ છે, IPLમાં જેવો સટ્ટોરામાં એવી ગેમ છે। ઓરિજિનલ વિશ્વામિત્રી ક્યાંથી ગાયબ કરવામાં આવી છે, કોતરો ક્યાં થઈ જવામાં આવ્યા, જોન ફેર માટે વિનોદ રાવને અહીં લાવવામાં આવ્યા હતા। ચિંતાનો વિષય કે જ્યારે વિનોદ રાવ અહીં કમિશનર તરીકે આવ્યા એના બીજા દિવસે કોઠી કચેરીમાં આગ લાગી હતી, અને આજે પણ અમે જૂના નકશા માંગીએ છીએ, જૂના નકશા મળતા નથી।
અને જ્યારે અમે પોલીસ ફરિયાદ કરી ત્યારે ગાંડાને હાજર કરવામાં આવ્યો કે એક તરફી પ્રેમની અંદર માનસિક ગાંડાએ આ નકશાઓને આગ લગાડી. તો એ નકશાઓ એના લવ લેટર હતા. એટલે આ જે આંધળી ચાકર જેવા જે આ ધંધા કરવામાં આવે છે એટલે અમે વડોદરાની પ્રજા બહુ બી ગયા છે. ગયા વર્ષે જે માનવ સર્જિત પૂર આવ્યું એમાં અમે બી ગયા છે. કારણ કે પૂર આવતું હતું ને ત્યારે વડોદરા શહેર એનો મજા લેતો હતો. 4 થી 6 કલાકથી 8 કલાકમાં પૂર ઓસરાઈ જતું હતું. ઓસરાઈ એટલે એ સમયે અમારી કોતરો ખુલ્લી હતી. પણ આ ઝોન ફેર કરાઈ અને આ તકવાદી અવસરવાદી અમુક નેતાઓએ અમારી કોતરો ગાયબ કરી નાખી છે. અમારા તળાવો ગાયબ કરી નાખ્યા છે. કારણ કે વડોદરાના પ્રમુખ 30 તળાવો હતા. જ્યારે બી પૂર આવતું હતું એ પૂર એ તળાવોમાં ને કોતરમાં સમાઈ જતું હતું. એટલે સાહેબને અમારે લઈ જવા છે. અમારે એમને સામાની આગળથી બતાવવું છે કે જુઓ કેવું ગાયબ કર્યું છે. જુઓ સયાજી હોટલ. પછી અમારી સાથે તમે ચાલો મુજ મોવડાથી લઈને અમે તમને બતાવીએ કે ઓરિજિનલ ગાયબ શું કર્યું છે. એટલે અમે અમારી દ્રષ્ટિએ વડોદરાની હાલત અત્યારે શું છે એ અમે અપેક્ષા, માંગણી અને લાગણી રાખીએ છીએ કે સાહેબ અમારી સાથે આવે અને અમારી દ્રષ્ટિએ ઓરિજિનલ જે દબાણ કરતા મગરો છે એમની સાથે એમનો પરિચય કરાવીએ. અમુક મગરો કમિશનર સાહેબને કંઈ કહેવા માંગે છે. મગરોની ઓરિજિનલ વ્યથા સાંભળે તો અમે સાંભળીશું. વડોદરા શહેરને તમે એક રક્ષણહાર તરીકે આવ્યા છો, તારણહાર તરીકે આવ્યા છો. આ તો અમને એવું લાગે છે કે ચોરને મોર હાચવવા આવ્યો છે કે મોરને ચોર હાચવવા આવ્યા છે. એ પરિભાષા હવે અમારી સાથે ચાલી અને ઓરિજિનલ દબાણો દૂર કરે. કારણ કે અત્યારે ગરીબોને હેરાન કરવામાં આવે છે. રોજ કમાઈને રોજ ખાનાને હેરાન કરવામાં આવે છે. આનાથી વડોદરા શહેરની જનતા ખુશ નથી થવાનું. વડોદરા શહેરની જનતા રડે છે. તમને કુણાલ ચોકડી પર નીચે દબાણ દેખાયું તો કુણાલ ચોકડીથી પૂર આવ્યું હતું. આવા ઘણા સવાલો છે. તમને ગરીબોના કારણે પૂર આવ્યું હતું, લારી ગલ્લાના કારણે પૂર આવ્યું હતું, પઠાણાના કારણે પૂર આવ્યું હતું, પૂર શુક્રવારીમાંથી પેદા થયું હતું. પણ આ વડોદરાની જનતાને ગેરમાર્ગે દોરવા માટેના આ લોકો જે તરફટો રચે છે એ તરફટોથી અમે સચેત કરાવવા, સાવધ કરાવવા અમે કમિશનર સાહેબને આવેદનપત્ર આપવા અત્યારે જે તરુણ વહેલ બાપુ જે આવ્યા અને જે પ્રમાણે નિરીક્ષણ કરી રહ્યા છે રોજે રોજ શાંતિથી બેસતા નથી. પણ ચિંતાનો વિષય એવો છે કે કોના દ્વારા નિરીક્ષણ કરી રહ્યા છે. તો જે ભૂતકાળની અંદર જે આરોપી હોવા જોઈએ એ ફરિયાદી બનાવી દીધા છે અને એ જે પ્રમાણે જગ્યા બતાવે છે ત્યાં જ અરુણબાબુ નિરીક્ષણ કરે. અમે નોન રાજકીય વ્યક્તિ છીએ, વડોદરા શહેરનો અવાજ તરીકે છું, પ્લસ વડોદરા શહેરનો સામાજિક નાગરિક છું. મારો બર્થ વડોદરા શહેરમાં તો મારી ઉંમર 54 વર્ષની થઈ. હું ભૌગોલિક સ્થિતિ જાણું છું કે વડોદરાની અંદર કઈ કઈ જગ્યા ઇરાદાપૂર્વક રાજકીય વગદરાઈ, હેતુફેર કરાઈ, જોઈન્ટ પોલ કરાઈને કઈ કઈ જગ્યા હડપ કરી દેવામાં આવી જેના કારણે માનવ સર્જિત પૂર આવ્યું. તો અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે સાહેબ એમની સિક્યુરિટી સાથે અમને સાથે લઈને અમે એમને વિઝિટ કરાવી કે જો ઓરિજિનલ દબાણ જો વિશ્વામિત્રીનું જ્યારે મુખ્યમંત્રી જાતે અને ગૃહમંત્રી જાતે એને કહી દેતા હોય કે ભલા કોઈના બી દબાણ હશે હટાવી દેવામાં આવશે સાહેબ, ત્યાર પછી પણ બિલ્ડિંગો બનવાની ચાલુ છે. કાશી વિશ્વનાથની પાછળ કાશ ઉપર બિલ્ડિંગ બની રહી છે. એવા 8 થી 9 પ્રોજેક્ટો હાલ બી ચાલુ છે. હાલ કાશો ક્યાં પુરાઈ, કયા લાગતા વળગતા નેતા દ્વારા એ જગ્યા હડપ કરવામાં આવી. બહુ ચિંતાનો વિષય કહ્યું સાહેબ. જ્યારે વિનોદ રાવજી કમિશનર તરીકે આવ્યા ને એના બીજા દિવસે કલેક્ટર ઓફિસમાં આગ લગાડવામાં આવી અને અમે જ્યારે ફરિયાદ કરી તો એક ગાડાને હાજર કરવામાં આવ્યો. તમે નહીં માનો, વડોદરાના ગાયકવાડી જે જૂના દસ્તાવેજો હતા જે આપણા નકશાએ પાડી દેવામાં આવ્યા. અત્યારે આપ નવો સિટી સર્વેમાં નકશો માંગો, જૂના નકશા નહીં મળે. નવા આ લોકો જે બનાવીને આવે તેમાં તળાવો ગાયબ છે, કાસો ગાયબ છે. બાપુ વડોદરા શહેર કાચબાઓ સૌથી વધારે અને આપ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જાણો છો, આપની ક્ષત્રિય તો સમજી શકો છો કે કાચબા આપણા માટે કેટલા પવિત્ર. આજે આપણે તાંબા પિત્તળના કાચબા, આપણે વડોદરામાંથી કાચબા ગાયબ અને જે કોતરો ગાયબ કરી છે. અને આ પર્યાવરણ બહુ સારી રીતે જાણો છો સાહેબ કે જ્યારે પૂર આવે અને પૂર ઓસરાય તે કોતરોમાં સમય જાય ને તળાવમાં સમય જાય અને એનાથી જળસ્તર આપણા મેન્ટેન. સાહેબ કોતરો જ નથી, મગરોનો ખોરાક તો કોતરોમાં. મગરને આખા વર્ષનું રાશન પાણી કોઈ ભરી નથી આપતું. જ્યારે પૂર ઓસરાય ને તો નાના નાના જળચરો કોતરોમાં
અને આખું વર્ષ એનું ખોરાક ત્યારે આપણે ઉતરો થાય અને મગજોની હાલત બહુ દર્દનીય છે. મગરોનો મૃત્યુ આંક બી દબાવવામાં આવી ગયો એ વડોદરા માટે ખૂબ જ ચિંતાનો વિષય છે સર. આવા ઘણા બધા પ્રશ્નો અમારે એમને જાતે લઈ જઈને બતાવે, કારણ કે એમને અધિકારીઓ જે પ્રમાણે બતાવશે એ પ્રમાણે જ ફરવાના છે. પણ એક વખત વડોદરાના નાગરિક તરીકે અમારી સાથે તો ચાલો, તમે આજે અમારા વહીવટદાર બનીને આવ્યા છો અને આશાની કિરણ છો તમે અમારા માટે. એટલે અમે એવું ઈચ્છીએ છીએ કે સાહેબ અમારી સાથે ચાલે, અમને એપોઇન્ટમેન્ટ આપે અને એક દિવસ સાહેબ એમની ગાડીમાં, અમે એવું હશે તો બાઇક પર રહીશું કે અમે અમારી ગાડીમાં આવીશું, પણ અમે એમને ઓરિજિનલ કયું દબાણ ક્યાં ગાડી થતી અને કયા રીતે. તો સાહેબ, અને હવે કોઈને પણ આમાં જે દોષી છે, કારણ કે વડોદરા શહેરના દોષી બન્યા સાહેબ. આ સાંસ્કૃતિક નગરી, આપણે ઐતિહાસિક નગરી સાહેબ. અને આજે તમે જુઓ માંડવી પેટેની હાલત જુઓ સાહેબ, વડોદરાનું નાક છે સાહેબ. સાહેબ 2017માં મેન્ટેનન્સના બહાને કામ આપ્યું સાહેબ. ઓરિજિનલ જે મોટા મોટા પથ્થરો હતા, જેનું ફાઉન્ડેશન કહેવાય સાહેબ, એ પથ્થરો બરોબર રાતોરાત કઢાઈ દેવામાં આવ્યા પતરા લગાવીને, અને એના કારણે સ્ટ્રક્ચર ડાઉન થયું સાહેબ. ઓરિજિનલ જે ટાઈપના જે જૂના બેઝ હતા એ કાઢી લેવામાં આવી, લોખંડની પાટો મૂકી દેવામાં આવી, એના કારણે માંડવી ઠંડી થઈ સાહેબ. એવા અમારી પાસે જે અગત્યના વિષયો છે એનાથી અમારે સાહેબને અવગત કરાવે છે. તો અમારી અપેક્ષા, માંગણી, લાગણી આપ સમજો સાહેબના મેસેજ સાહેબ સુધી પહોંચાડો. મહેન્દ્ર સોલંકી, દિવ્યાંગ ન્યૂઝ, વડોદરા.